મિત્રો આજે આપણે જાણીશું ધોરણ 12 કાવ્ય નંબર 17 પથ્થર થળથળ ધ્રુજે, જેના કવિ છે નિરંજન ભગત। સૌપ્રથમ તો આપણે કવિ પરિચય મેળવી લઈએ। નામ છે નિરંજન ભગત। જન્મ 18 મે 1926 માં થયું હતું। અવસાન 1 ફેબ્રુઆરી 2018 માં થયું હતું। એમનું વતન હતું મિત્રો અમદાવાદ। અને કાવ્ય સંગ્રહોમાં છે છંદોલય, કિન્નરી અને અલ્પવિરામ। સમગ્ર કાવ્ય સર્જન સંગ્રહાયેલું છે છંદોલય બૃહદ સંગ્રહમાં। હવે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ। આ કાવ્ય ઈસા મસીહ એટલે કે ખ્રિસ્તી ધર્મના મુખ્ય જે પૈગંબર છે ઈસા મસીહ, એમનો બનેલો આ પ્રસંગ છે। પથ્થર થરથર ધ્રુજે એટલે કે પથ્થર ડરના કારણે ધ્રુજી રહ્યો છે। હાથ હરખથી જૂઠા ને જડ એટલે કે જૂઠા લોકોના હાથમાં એ આવીને પથ્થર ધ્રુજી રહ્યો છે। જૂઠા ને જડ પથ્થર નીતે કોણ વેદના બૂજે એટલે કે પથ્થરનું જે દુઃખ છે એ કોણ સમજી શકે કે જૂઠા લોકોના હાથમાંથી આવીને એક અબળા ઉપર પથ્થર મારવાની વાતો થઈ રહી છે। એ ડરથી પથ્થર થરથર ધ્રુજી રહ્યો છે। સાથે સાથે મિત્રો આપણે એમસીક્યુ પ્રશ્ન પૂછતા જઈએ। નંબર 1, પથ્થર થરથર ધ્રુજે રચનાના કવિ કોણ છે? એ ઉષ્ણસ બી નિરંજન ભગત। નંબર 2, કોણ ડરના કારણે ધ્રુજી રહ્યું છે? એ પથ્થર બી માણસો। મિત્રો આનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં ટૂંકમાં આપવાનો છે, નંબર 1 એ અથવા તો બી લખીને। અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। મિત્રો હવે આપણે આગળ કવિતાને સમજવાનો પ્રયત્ન કરીએ। અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે એટલે કે અનાચાર એટલે કે ખરાબ આચરણ આચરનારી એક અબળા સ્ત્રી છે, એના માટે ભાગોળે એટલે કે ગામના જે જોપે ગામના ભાગોળે બધા માણસો ભેગા થયા છે। એક ગામના ડાહ્યા જનો સૌ ન્યાય નિરાંતે તોડે એટલે કે ગામના વડીલો ડાહ્યા કહેવાતા માણસો ન્યાય માટે ભેગા થયા છે અને ન્યાય કરી રહ્યા છે। અને શું નક્કી કરે છે? આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કોલોલે કુંજે એટલે કે જેમ પક્ષીઓનો કિલ્લોલ થતો હોય એવી રીતે આ ડાહ્યાજનો ન્યાય કર્યો છે કે આ કુલટાને પથ્થર મારીને હવે મારી નાખવાની છે આપણે, એવું નક્કી થાય છે। મિત્રો આપણે એમસીક્યુ પ્રશ્નો દ્વારા પ્રેક્ટિસ કરીએ જેથી પરીક્ષામાં યાદ રહે। નંબર 3, ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયેલા હતા? એ ન્યાય કરવા માટે, બી ઉત્સવ મનાવવા માટે। નંબર 4, ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? એ કુલટાને પથ્થર મારી મારી નાખો, એ કુલટાને માફ કરી દો। આ બંનેમાંથી શું નક્કી કરવામાં આવે છે? હવે આગળ વાત ચાલે છે। એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે એટલે કે એક ઓલિયા પુરુષ, એક સંત પુરુષ એટલે કે ઈસા મસીહની વાત છે ત્યાંથી વહી રહ્યા હતા, ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે જ્યારે આવો ન્યાય સાંભળ્યો કે પથ્થર મારીને મારી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે, આવો ચુકાદો સાંભળ્યો તો ચમકી ગયો અને થંભી ગયો એટલે કે ત્યાં રોકાઈ ગયા અને ઉરના કોઈ ઉચાટે એટલે કે એના હૃદયમાં દયાની લાગણી આવી ગઈ। મિત્રો કહેવાય છે કે દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન।
तुलसी दया न छोड़िए जब तक રહે ઘટ में પ્રાણ એટલે કે દયા ધર્મનું મૂળ છે મિત્રો અને આપણે દયાને છોડવી જોઈએ નહીં. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. જ્યારે એને જોયું કે લોકોના હાથમાં પથ્થરો છે ત્યારે એનું હૃદય દ્રવી ઉઠ્યું. એના હૃદયમાં કરુણા ભરાઈ ગઈ અને દયા આવી ગઈ. મિત્રો આપણે એમસીક્યુ પ્રશ્નોમાં આગળ જોઈએ તો 5 ઓલિયો આદમી શા માટે ચમકી ગયો? એ લોકોને જોઈને, બી ન્યાય સાંભળીને. નંબર 6 ઓલિયાનું દિલ શું જોઈને દયાથી દૂજે છે? એ હાથ અને પથ્થર જોઈને, બી સારો ન્યાય જોઈને. હવે આપણે કવિતાને આગળ સમજીએ. આ દુનિયાના શાણાઓ આ દુનિયાદારી જાણે એટલે કે આ દુનિયાના શાણા લોકો ના દુનિયાદારી જાણે કે દુનિયાદારીની રીતને સમજતા નથી. શું નથી સમજતા? ટોળા પરત્યો એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે. એ ઓલિયો પુરુષ હંમેશા હસીને બોલવાની એની ટેવ હતી. એ હસીને બોલી ઉઠ્યો. શું બોલે છે? જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. એટલે કે જેને પણ દુનિયામાં આવીને એક પણ પાપ ના કર્યું હોય, એક પણ ગુનો ના કર્યો હોય, એ વ્યક્તિ પહેલા પથ્થર ફેંકીને જુએ અને શું થાય છે, પછી શું બને છે મિત્રો આપણે આગળ સમજીએ. મિત્રો એમસીક્યુ પ્રશ્નોમાં આગળ જોઈએ. નંબર 7 દુનિયાના શાણા માણસો શું નથી જાણતા? એ દુનિયાદારી જાણતા નથી, બી ન્યાય નથી જાણતા. નંબર 8 ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? એ જેણે એક પાપ ન કર્યું હોય તે પથ્થર પહેલો ફેંકે. બી જેણે પાપ કર્યું હોય તે પથ્થર ફેંકે. આનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. હવે અંતિમ પંક્તિઓમાં શું આવે છે? એકે એકે અલોપ પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂજે. જ્યારે ઓલિયા પુરુષે કહ્યું કે જેને એક પણ પાપ ના કરી હોય એ પથ્થર પહેલો ફેંકે, તો એક એક થઈને દરેક માણસો ત્યાંથી અલોપ થઈ જાય છે. ત્યાંથી એક એક કરીને દરેક માણસ ચાલ્યા જાય છે. અબળા રહીને રહ્યો ઓલિયો એવું કવિજન ગીત હજીએ ગુંજે. ફક્ત ને ફક્ત એ ઓલિયા પુરુષ અને એ અબળા બાકી એકલી બચે છે અને ત્યાં કોઈ પણ વ્યક્તિ પછી ઊભા રહેતું નથી. હવે મિત્રો આપણે લાસ્ટ 2 એમસીક્યુ જોઈ લઈએ. નંબર 9 એક એક કરીને કોણ ચાલ્યું જાય છે? એ સજ્જનો, બી ઓલિયો. નંબર 10 અંતે કોણ એકલા રહે છે? એ સજ્જનો, બી અબળા અને ઓલિયો. આમાંથી કોણ એકલા બચે છે અંતે? પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને તુરંત નોટિફિકેશન મળી રહે.